તો ખેડામાં પણ મતદાન વગર ભાજપે ખોલ્યું છે ખાતું। ખેડા તાલુકા પંચાયતની પરસાતજ બેઠક પર ભાજપનો વિજય થયો છે। પરસાતજ બેઠક ઉપર ભાજપના રાયસંગભાઈ ગોહિલ બિનહરીફ, ભાજપ સિવાય કોઈએ ફોર્મ ન ભરતા રાયસંગભાઈ ગોહિલ બિનહરીફ સમર્થકોની સાથે રાયસંગભાઈ ગોહિલે જીતની ઉજવણી કરી છે। તો ખેડા તાલુકા પંચાયતમાં પણ મતદાન વગર જ ભાજપનું કમળ ખીલ્યું છે। ખેડા તાલુકા પંચાયતની પરસાતજ બેઠક પર ભાજપનો વિજય થયો છે। રાયસંગભાઈ ગોહિલ અહીં બિનહરીફ વિજય થયા છે। ભાજપ સિવાય કોઈએ ફોર્મ ન ભરતા રાયસંગભાઈ ગોહિલ બિનહરીફ સમર્થકોની સાથે રાયસંગભાઈ ગોહિલે જીતની ઉજવણી કરી છે। તો ખેડા તાલુકા પંચાયતની પરસાતજ બેઠક પર ભાજપનો વિજય। સંવાદદાતા જલ્પેશ પટેલ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જલ્પેશ, શું વધુ વિગતો? ચોક્કસ આજે જે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો અને જે રીતના દરેક જે પંચાયતો જે હતી તેમાં ક્યાંક ને ક્યાંક ફોર્મ ભરવા માટે મેળાવડો જામ્યો હતો, પરંતુ ખાસ કરીને ખેડા પંચાયતની જો વાત કરવામાં આવે તો જે પરસાતજ બેઠક છે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટી સામે કોઈ વ્યક્તિએ ફોર્મ ના ભરાતા અંતે એક જ ઉમેદવાર રહ્યા, જે રાયસંગભાઈ કાળાભાઈ ગોહિલ। કહી શકાય કે અત્યારે સત્તાવાર રીતે બિનહરીફ તો ના કહી શકાય, પરંતુ જે રીતના કોઈ ફોર્મ ના ભરાયું માટે તેમની બિનહરીફ જે સત્તાવાર બિનહરીફની જાહેરાત પણ થશે। સાથે સાથે મહેમદાવાદની પણ હાલ ખબર મળી રહી છે કે મહેમદાવાદ તાલુકા પંચાયતમાં પણ 2 સીટ છે જે છે તે પણ બિનહરીફ થાય એવું 100% લાગી રહ્યું છે, કારણ કે તેની સામે પણ કોઈ ઉમેદવારે ન ફોર્મ ભરતા અત્યારે જે રીતના પ્રશાસન એટલે કે તંત્ર ચૂંટણી પંચ દ્વારા કોઈ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ફોર્મ ના ભરાતા ઉમેદવારની સામે ઉમેદવાર ન હોવાના કારણે ચોક્કસ એવું કહી શકાય કે હવે એ સીટો પણ બિનહરીફ જાહેર થશે। જી જલ્પેશ, સમગ્ર જાણકારી બદલ આભાર।